નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે ગઈકાલે આનાથી સાબિત કરો કે ના અમુક દાખલાઓ જોયા હતા. દાખલા નંબર 2 માં સ્વાધ્યાય નંબર 6.2 માં થોડાક દાખલા દઈ ગયા. 6.3 ની અંદર આપણે એક દાખલો જોયો. ત્યાર પછી ત્રીજો દાખલો, ચોથા નંબરનો દાખલો આપણે બાકી છે એ આજે કરવાના છે. અંદર લખ્યું છે કે આકૃતિમાં QR upon QS અને QT upon PR આપેલું છે. ખૂણો 1 અને ખૂણો 2 આ બે સરખા છે. તો સાબિત કરો કે શું સાબિત કરવાનું છે? ત્રિકોણ PQS સમરૂપ ત્રિકોણ TQR. આવી રીતનું આપણે સાબિત કરવાનું છે. તો સાબિત કરતા પહેલા આપણે શું લખીએ છીએ? પક્ષમાં જે વાત આપણને ખબર છે એ આપણે લખીશું. શું લખીશું? ત્રિકોણ જે વાતો આપી છે એ પ્રમાણે ત્રિકોણ PQS અને ત્રિકોણ TQR માટે શું આપેલું છે? તો કે QR upon QS અને QT upon PR. આ ઉપરાંત બીજી વાત આપી છે ખૂણો 1 બરાબર ખૂણો 2. સાધ્યમાં સાબિત જે કરવાનું છે તે આપણે અહીં લખીશું. ત્રિકોણ PQS સમરૂપ ત્રિકોણ TQR આ આપણે સાબિત કરવાનું છે. તો સાબિતીમાં આપણને આ જે આપ્યું છે ને જરા વિચિત્ર લાગતું. તો કાલે આપણે જોયું તો આ કે શું લખ્યું છે? QR છેદમાં QS એટલે QR છેદમાં QS. તો આ સાઈડ શું હોવું જોઈએ? QT છેદમાં QP હોવું જોઈએ. પણ અહીંયા શું છે? QT છેદમાં QP હોવું જોઈએ એના બદલે PR છે. અને આની લીધે કન્ફ્યુઝન ઊભું થાય છે કે QT અહીંયા QR છેદમાં QS હોય તો અહીંયા QT છેદમાં QP હોવું જોઈએ, પણ એ QP ની બદલે PR છે. આ પ્રોબ્લેમ છે. પરિણામે આપણે આને જરાક અઘરું સાબિત કરવું લાગતું હતું, પરંતુ આપણે ધ્યાનથી આ પરિણામને જોઈશું તો સરળતાથી જવાબ મળી જશે. તો આ બે પરિણામ જો ખૂણો 1 અને ખૂણો 2 એટલે આ ખૂણો કયા ત્રિકોણનો ભાગ છે? PQR. ખાસ ધ્યાન રાખજો. આ ખૂણો કયાનો છે? R નો. એટલે ખૂણો PQR લખીશ કે ત્રિકોણ PQR માં શું આપેલું છે? ખૂણો 1 બરાબર ખૂણો 2. ખૂણો 1 બરાબર ખૂણો 2. તો યાદ રાખો આ ત્રિકોણને અહીંયા નાનો દોરી દઉં તો વધારે ખ્યાલ આવશે. PQR આ 1 છે, આ 2 છે. હવે યાદ કરો ત્રિકોણમાં જો બે ખૂણાના માપ સરખા હોય તો તેમની સામેની બાજુના માપ પણ સરખા હોય. એટલે કે Q ની સામેની બાજુ કોણ થશે? PR અને 2 ની સામેની બાજુ શું થશે? PQ. એટલે PQ અને PR બંનેના માપ કેવા આવશે? સરખા. તો લખવાનું બે ખૂણાના માપ સરખા હોય તો તેમની સામેની બાજુ PQ અને PR ના માપ સરખા થશે. આ પહેલી વાત. આ વાત ક્લિયર થઈ ગઈ? હવે આપણને જે માપ આપ્યું છે એની અંદર આપણે થોડાક સુધારા કરીને આગળ જઈશું. તો આપણને આ પરિણામ આપ્યું છે એ હવે આપણે મૂકીશું. બરાબર? તો આપણી પાસે આપેલ માપ છે. આ શાનો હતો ભાગ? પક્ષનો. આ પણ પક્ષમાં છે. શું લખ્યું છે? QR છેદમાં QS બરાબર QT છેદમાં PR. હવે આપણને ખબર પડી ગઈ કે આ PR ની વેલ્યુ કોના જેટલી છે? PQ જેટલી. તો આ PR ની બદલે હવે શું લખી દઈશું? PQ. તો આપણે લખીએ કે PR બરાબર PQ મૂકો તો QR upon QS બરાબર QT upon હવે PR ની બદલે શું લખાશે? PQ. હવે આપણે આને ધ્યાનથી દેખો કે QR છેદમાં QS અને QT છેદમાં QP સમાન ગુણોત્તર થઈ ગયું. QP PQ નો મતલબ શું થશે? QP. તો QR છેદમાં QS અને QT છેદમાં QP આ બે સમાન ગુણોત્તરમાં વિભાજન થયું. તો યાદ કરો સમાન ગુણોત્તરમાં ત્રિકોણના રેખાખંડોનું સમાન ગુણોત્તરમાં વિભાજન કરતી જે રેખા છે એ ત્રીજી બાજુને કેવી હશે? સમાંતર હશે. પ્રમેય નંબર કયો આવશે? 6.2. બરાબર? તો અહીંયા પ્રમેય નંબર 6.2 અનુસાર શું થશે? સમાન ગુણોત્તરમાં વિભાજન કરે છે એટલે આ PS એ કોને સમાંતર હશે? TR ને સમાંતર હશે. તો આપણે લખીશું કે PS સમાંતર શું થશે? TR. થઈ ગયું? અહીંયા લખવાનું તો પ્રમેય નંબર
6.2 અહીંયા નતું લખવાનું થઈ ગયું હવે આ બે જો સમાંતર હોય તો હવે ખાસ થઈ ગયો બે સમાંતર છે તો આ ખૂણાનું માપ જેટલું થશે એટલું જ આ ખૂણાનું થશે અનુકોણની જોડ યાદ કરો આપણે આ રીતે લખતા હતા આકૃતિમાં આ રીતનું હોય તો આ અને આ અનુકોણની જોડ લખતા હતા તો એ રીતે આ બે સમાંતર છે તો આ ખૂણો અને આ ખૂણો કેવો થશે અનુકોણ તો બે ત્રિકોણ જુદા કરી દઈએ QPS અને QTR આ બંનેને અલગ કરી દઈએ તો હવે લખીશું ત્રિકોણ QTS અને ત્રિકોણ શું થશે QTS પહેલા નહીં લખો QTR પહેલા લખીએ QTR અને QPS આ બંને માટે હવે કામ સ્ટાર્ટ કરીશું જેટલો ખૂણો T હશે એટલો જ ખૂણો P થશે તો શું લખીશ QTR ખૂણો QTR જેટલું જ માપ ખૂણો QPS નું થશે ખૂણો QPS અનુકોણની જોડ એ જ રીતના આ r નું માપ આખા r નું માપ હશે એટલું જ s નું થશે એટલે શું લખીશ QRT જેટલું QSP QRT જેટલું QSP થશે અનુકોણની જોડ ઓકે હવે બીજી બાજુ જો તો QTR આ ત્રિકોણ લો કે QPS બંનેમાં Q તો એકનો એક રહેશે તો બંનેમાં સરખો ખૂણો કયો આવશે Q તો શું લખીશ TQR ખૂણો TQR જેટલું જ માપ PQS થશે શું લખીશ સામાન્ય ખૂણો બંનેમાં હોય એવો ખૂણો છે તો ખૂ થયો તો ત્રણેય ખૂણા સરખા થયા માટે ત્રિકોણ શું લખીએ પહેલા QTR આપણે શું સાબિત કરવાનું કહ્યું છે PQS કહ્યું છે પહેલું PQS કહ્યું છે પણ આપણે TQR પહેલું લખ્યું છે તો TQR લખ્યું તો ત્રિકોણ TQR સમરૂપ ત્રિકોણ હવે અહીં દેખો T છે તો અહીંયા કોણ છે P તો T હોય તો અહીંયા કોણ છે P ત્યાર પછી Q તો Q છે તો અહીંયા કોણ છે Q તો Q અને R છે તો કોણ છે S તો TQR સમરૂપ ત્રિકોણ PQS કઈ શરતના આધારે ખૂ હવે આપણે સાધ્ય લાવવાનું છે સાધ્યમાં શું છે PQS TQR આને બદલી કરીશું તો શું હશે માટે ત્રિકોણ TQS સમરૂપ ત્રિકોણ PQR થશે આ આપણું આવ્યું સાધ્ય તો આ રીતે પહેલા જે અલગ લાગતું હતું આને અલગ પાડીએ તો જ સમજ પડશે કે બે ખૂણાઓના માપ સરખા તો PQS આવશે PQS અને TQR એ સમરૂપ છે બરાબર તો અલગ પાડીશું તો ખબર પડશે કે બે ખૂણાના માપ સરખા તો તેમની સામેની બાજુઓના માપ સરખા તો આ રીતે આપણે દાખલા નંબર 4 જોયો હવે આવો જ પાંચમો દાખલો છે એ જોઈશું તો દાખલા નંબર 5 જોઈએ દાખલા નંબર 5 આપ્યું છે PQR ની બાજુઓ ત્રિકોણ PQR ની બાજુઓ PR અને QR પર બિંદુઓ S અને T એવા છે જેથી ખૂણો P બરાબર ખૂણો RTS થાય છે તો સાબિત કરો કે ત્રિકોણ RPQ સમરૂપ ત્રિકોણ RTS આ આપણે સાબિત કરવાનું છે બરાબર તો અહીંયાની આકૃતિ આપણને નથી આપી એટલે આપણે જાતે જ દોરવાની થશે બરાબર તો આકૃતિ દોરી દઈશું પહેલું ત્રિકોણ PQR તો આ રીતે પહેલા ત્રિકોણ PQR દોરી દઈશું હવે લખ્યું છે PR અને QR એટલે PR ઉપર એક બિંદુ છે કયો S અને QR પર છે T તો QR ઉપર છે T આવી રીતે આ બે બિંદુઓ આપેલા હવે જેથી ખૂણો P એટલે ખૂણા P નું માપ આનું માપ કોના જેટલું થાય છે RTS આના જેટલું થાય છે ઓકે તો હવે બાકીનું કામ આપણે કરવાનું છે કે બંને ત્રિકોણ કયા ત્રિકોણ
RTS અને RPQ એટલે RPQ એટલે આ ત્રિકોણ અને આખા ત્રિકોણને સમરૂપ બનાવવાનો છે. બિલકુલ ઈઝી છે. તરત જ બધાને ખ્યાલ બી આવી ગયો છે. પહેલા આપણે પક્ષ લખી દઈએ. શું લખીશું? ત્રિકોણ RQP માં આપણે પક્ષમાં લખીશું. પક્ષમાં ત્રિકોણ PQR માં RP એટલે કે PR પર કયો બિંદુ છે? PR પર બિંદુ S અને QR પર બિંદુ T. QR પર બિંદુ T છે. આટલી વાત આપણને ખબર છે. અને બીજું ખૂણો P બરાબર RTS છે. આટલું પક્ષમાં છે. સાધ્યમાં શું કરવાનું છે? જે સાબિત કરવાનું હોય તે લખીએ છે. તો સાબિત શું કરવાનું છે? RPQ ત્રિકોણ RPQ સમરૂપ ત્રિકોણ RTS આ બતાવવાનું છે. બહુ ઈઝી છે ખરેખર. જો તમને સમજણ પડશે તો સાબિતી સ્ટાર્ટ કરીશું. તો બંને ત્રિકોણને આપણે અલગ ગણ લઈએ. હવે देखिए ત્રિકોણ RPQ આપણે પહેલો ત્રિકોણ કયો લેવાનો છે? RPQ અને ત્રિકોણ RST અને ત્રિકોણ RST માં હવે ધ્યાનથી દેખો. આ બે ખૂણા તો સરખા છે જ એટલે હું લખી શકું RPQ ખૂણો RPQ જેટલો જ ખૂણો કોણ છે? RTS ખૂણો RTS. આ શામાં આપેલું છે? પક્ષમાં. એ આપણને આપેલું છે. એક વાત બાકી થઈ ગઈ. બીજી વાત, બંનેમાં ખૂણો કયો સરખો છે? R ખૂણો તો બંનેમાં માનો તો લખી દઉં કયો ખૂણો? PRQ ખૂણો PRQ આ મોટા ત્રિકોણમાં PRQ થશે એટલો જ શું થશે? SRT ખૂણો SRT. બરાબર. બીજો ખૂણો બી સરખો આવ્યો તો શું લખવાનું? કયો ખૂણો? સામાન્ય ખૂણો. બંનેમાં આવે ખૂણાને શું કહીશું? સામાન્ય ખૂણો. બંનેમાં છે તો ખૂખું થઈ ગયું. ત્રીજો ખૂણો શોધવાની જરૂર જ નહીં ને. તો ખૂખું શરત હેઠળ માટે શું લખીશ? કયો ત્રિકોણ લખવાનો છે આપણે પક્ષમાં આવે એ રીતે. માટે ત્રિકોણ RPQ સમરૂપ. હવે અહીંયા R છે, અહીંયા છે કોઈ વચ્ચે R છે, ત્યાં R છે એટલે R નું શું આવશે? ત્રિકોણ R જ આવશે. ચલો બંનેમાં અહીંયા P છે તો અહીંયા કોણ છે? T. તો અહીં P છે તો અહીં કોણ આવશે? T. અને ત્રીજામાં અહીંયા લાસ્ટમાં કોણ છે? P છે તો T આવ્યો તો બાકી શું રહ્યું? RPQ. અહીંયા શું આવશે? RTS. તો ત્રીજો શું આવશે? RTS. કઈ શરત? ખૂ શરત ના આધારે. તો થઈ ગયું આ RPQ અને RTS. RPQ અને RTS સાબિત થઈ ગયું. કઈ શરત ના આધારે? ખૂ શરત ના આધારે. તો આ ખૂ શરતનો ઉપયોગ કરીને પણ આ સાબિત કરી શકાય છે. એટલે જે સાબિત કરો કે ના દાખલા છે એમાં માત્ર આકૃતિને સમજવાની છે અને આપણી થિયરી આપણને ક્લિયર હશે તો સરળતાથી જવાબ આવી જશે. તો મિત્રો 6.3 ની અંદર આપણે ત્રણેક દાખલા ક્લિયર કર્યા. હવે 6.4 માં સાબિત કરો કે ના અમુક દાખલાઓ જોઈએ જેથી ખ્યાલ આવી જાય. તો 6.4 નો દાખલા નંબર 3 છે જેમાં કહ્યું છે કે આકૃતિની અંદર ત્રિકોણ ABC અને DBC એક જ પાયા પર છે. તો આકૃતિ અંદર સૂચિત છે તો આપણે એમાંથી દોરીશું. AC છે અને નીચે B અને D છે. બંને O માં છેદે છે. આવી રીતની આપણને આકૃતિ આપેલી છે. તમારે સાબિત કરવાનું છે કે ABC આ ખાલી ABC લખે ને આગળ કંઈ જ ના હોય તો ABC નું ક્ષેત્રફળ સમજવાનું. તો ABC નું ક્ષેત્રફળ છેદમાં DBC નું ક્ષેત્રફળ બરાબર AO છેદમાં DO. હવે આપણને હમણાં સુધી ભણ્યા એમાં શું ભણ્યા છે કે ક્ષેત્રફળ હોય તો બાજુઓનો શું આવે? વર્ગ આવે. તો આ કેવી રીતે આવે એ હવે આપણે જોઈએ. તો પક્ષની અંદર જે આપેલું છે એ લખી દઈશું કે ત્રિકોણ ABC અને ત્રિકોણ DBC એ એક જ પાયા BC પર આવેલો છે. AC છેદ BD બંને ક્યાં છેદશે? O માં. આટલું આપણે લખવાનું છે. સાધ્યમાં જે સાબિત કરવાનું છે તે
શું આવશે તો સાબિત કરીશું તો આવશે ABC નીચે DBC AO અને DO બરાબર તો આપણે સાબિત કરવાનું છે તો પહેલા મિત્રો આ ABC અને DBC એ ABC નું ક્ષેત્રફળ અને DBC નું ક્ષેત્રફળ દર્શાવે છે હવે ABC યાદ રાખો ABC આ ત્રિકોણ છે અને DBC એટલે આ છે તો આપણે બંનેનું ક્ષેત્રફળ શોધવું હોય તો હું આની પર એક વેધ દોરી દઉં જે વેધને નામ આપી દઈશ AM અને એવી જ રીતના આની ઉપર બીજો વેધ દોરી દઉં અહીંયા વેધ દોરી દઉં જેનું નામ આપી દઈશ DN આવું થાય ને તો આપણને બંનેનું ક્ષેત્રફળ શોધવું હોય તો આપણે પહેલા બંનેના સૂત્ર લખી દઈએ કે ત્રિકોણ ABC માં AM લંબ BC છે AM લંબ BC છે અને ત્રિકોણ DBC માં DN લંબ BC છે DN લંબ BC છે તો પહેલા આપણે લંબ દોરી દીધા જેને આપણે વેધ કહીશું હવે આપણે આનો ગુણોત્તર શોધવો છે ને તો બંનેના ક્ષેત્રફળનો ગુણોત્તર એક સાથે શોધીએ તો શું આવશે આપણે પહેલા લખી દઈએ કે ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર આપણને ખબર છે 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેગ આ રીતનું થશે તો મારે પહેલા કયા ત્રિકોણનું શોધવાનું છે ત્રિકોણ ABC નું તો ABC નું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા આ છે ABC 1/2 ગુણ્યા પાયો તો પાયો કોણ આવશે એમાં BC તો અહીંયા હું લખીશ BC ગુણ્યા વેગ તો એનો વેગ કોણ છે AM તો અહીંયા હું લખીશ AM આખાના છેદમાં મારે બીજો કયો ત્રિકોણ લાવવાનો છે DBC નું ક્ષેત્રફળ શોધવું હોય તો લખીશ DBC એટલે વચ્ચે જ લખી દઈએ 1/2 ગુણ્યા DBC નું ક્ષેત્રફળનું સૂત્ર પાયો કોણ છે BC અને વેધ કોણ છે DN તો લખીશ BC ગુણ્યા DN આ રીતે ઉપર નાનું લખ્યું 1/2 પાયો ગુણ્યા વેધ નીચે નાનું પણ 1/2 પાયો ગુણ્યા વેધ હવે તમને ખબર છે 1/2 સરખા છે એટલે કટ થઈ જશે અને એ જ રીતે BC ને BC પાયા સરખા છે એટલે એ પણ કટ થઈ જશે એટલે શું મળશે ABC છેદમાં DBC બરાબર શું આવશે AM છેદમાં DN આ આવ્યું આપણું પરિણામ નંબર 1 આ યાદ રાખીશું હવે તમે ધ્યાનથી દેખો તો એક ત્રિકોણ મળશે AMO શું મળશે ત્રિકોણ AMO અને ત્રિકોણ DNO આ નાના ત્રિકોણ આટલા AMO અને DNO તો લખીશ ત્રિકોણ AMO અને ત્રિકોણ DNO આ બેની અંદર ધ્યાનથી દેખો તો આ એક કાટકોણ છે તો અહીંયા કાટકોણ છે આ પહેલી વાત ત્યાર પછી ગુણોત્તરમાં શું આવશે બંને સમાંતર છે એવું નહીં કહ્યું હા આ બે ખૂણા અભિકોણની જોડ બનશે સામસામેના એટલે બે ખૂણા તો થઈ ગયા એટલે ખોખું કરીશું એટલે સમરૂપ થઈ જશે તો શું લખીશ પહેલો AMO ખૂણો AMO જેટલો જ ખૂણો શું થશે DNO થઈ ગયા કાટકોણ ખૂણો DNO કૌંસમાં લખીશ કાટકોણ કારણ કે બંને ભેદ છે બરાબર ત્યાર પછી અભિકોણની જોડ એટલે સામસામેના ખૂણા સરખા મળે તો કયા આવશે આ ખૂણો એટલે ખૂણો શું આવશે AOM ખૂણો AOM જેટલો જ ખૂણો આ થશે તો DOM ખૂણો DOM અહીં લખીશ અભિકોણની જોડ સરખા થાય તો બે ખૂણા સરખા હોય તો મળી જશે ત્રિકોણ AMO સમરૂપ ત્રિકોણ હવે અહીંયા A છે સોરી આપણે એના આધારે નહીં નક્કી થાય અહીંયા M છે તો કોણ થશે M તો M છે તો હું વચ્ચે શું લખી દઈશ M ત્યાર પછી અહીંયા O છે તો અહીંયા O તો અહીંયા O છેલ્લે છે તો અહીંયા O છેલ્લે તો બાકી શું રહ્યું તો O નું O સાથે છે M નું M સાથે તો A નું કોની સાથે છે D તો અહીંયા પહેલો શું લખીશ D આ બે સમરૂપ થયા કઈ શરતના આધારે બે ખૂણાના આધારે ખૂબ શરતના આધારે
તો બે સમરૂપ થઈ ગયા. હવે બે ત્રિકોણો સમરૂપ હોય તો અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં, તો આપણને ખબર છે શું આવશે, am છેદમાં અહીંયા am છે તો અહીં કોણ આવશે, dm બરાબર mo છેદમાં no અને ao છેદમાં do. આવું થાય. બે ત્રિકોણો સમરૂપ હોય તો અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં થાય. લખી દીધું. હવે આપણને અહીંયા એક પરિણામ છે am ને dm બરાબર, અને સાબિત શું કરવાનું છે, ao do, તો ao ને do આ બે સરખા થાય. તો આપણે એવું લખી શકાય કે માટે am છેદમાં dn બરાબર ao છેદમાં do થાય. તો હવે આને હું કહી દઉં પરિણામ નંબર 2. કેમ? તો કે અહીંયા જે am dn છે એન બદલે હવે હું શું લખી દઈશ, ao do. તો શું લખીશ, પરિણામ 1 માં પરિણામ 2 મૂકતા. તો હવે આ am dn ની બદલે શું લખાશે, ao do. તો લખીશું તો શું થશે કે ત્રિકોણ abc એટલે કે abc નું ક્ષેત્રફળ છેદમાં dbc નું ક્ષેત્રફળ, અને am dn ની બદલે ao do લખાશે. તો મારો શું પૂછ્યો છે, સાધ્ય. એ સાધ્ય અહીંયા આવી જશે. તો આ રીતે આ દાખલાની સાબિતી થશે. થઈ ગયું ને, જે પક્ષમાં છે તેની સાધ્યમાં આવી abc dbc ao do આ રીતે પ્રાપ્ત થશે. હવે આને પછીનો દાખલો જોઈશું. તો મિત્રો 6.4 નો હજુ એક દાખલો દેખીએ. દાખલા નંબર 4 જેમાં કહ્યું છે કે જો બે સમરૂપ ત્રિકોણોના ક્ષેત્રફળ સરખા હોય, જો બે સમરૂપ ત્રિકોણોના ક્ષેત્રફળ સરખા હોય તો સાબિત કરો કે તે એકરૂપ છે. તો મિત્રો સમરૂપ ત્રિકોણના ક્ષેત્રફળ, પહેલા તો એકરૂપ ત્રિકોણ હોય એની વ્યાખ્યા શું, તો મેં કહ્યું હતું ખૂણાઓ પણ એકરૂપ હોય અને બાજુઓ પણ એકરૂપ હોય. એટલે કે ખૂણાઓના માપ પણ સરખા હોય, અનુરૂપ ખૂણાઓના માપ સરખા હોય અને અનુરૂપ બાજુઓના માપ પણ સરખા હોય. એટલે જો ગુણોત્તર શોધવામાં આવે અનુરૂપ બાજુઓનો, તો અનુરૂપ બાજુઓનો એકરૂપ ત્રિકોણોમાં જો અનુરૂપ બાજુઓનો ગુણોત્તર શોધવામાં આવે તો કેટલો જવાબ આવશે, 1. કારણ કે બંનેના માપ સરખા છે. ab છેદમાં pq કરીશ તો કેટલા આવશે, 1. કારણ કે ab નું જેટલું માપ હશે એટલું જ pq નું હશે. તો એને ધ્યાનમાં રાખીશું. તો લખીએ, બે ત્રિકોણોના નામ આપીશું a b c અને આ બાજુ લખીશું p q r. આપણે લખીશું પક્ષમાં આપણે કહી દીધું છે કે બે સમરૂપ છે, તો લખીશું ત્રિકોણ abc સમરૂપ ત્રિકોણ pqr છે. આ પહેલી વાત. અને બીજી વાત ક્ષેત્રફળ, તો બંનેના ક્ષેત્રફળ સરખા છે એટલે abc જેટલું શું થાય છે, pqr છે. આટલું આપણને આપ્યું છે. સાધ્યમાં શું સાબિત કરવાનું છે કે ત્રિકોણ abc એકરૂપ ત્રિકોણ pqr બંને એકરૂપ છે. અને એકરૂપ ક્યારે હોય, તો એમની બાજુઓનો ગુણોત્તર કેટલો થાય, 1. સ્ટાર્ટ કરે છે સાધ્ય પછી સાબિતી. બરાબર. તો બંને ત્રિકોણો કેવા છે, બંને ત્રિકોણો સમરૂપ છે. આ વાત તો છે એટલે આપણે લખી દઈશું કે ત્રિકોણ abc સમરૂપ ત્રિકોણ શું છે, pqr છે. આટલું કહ્યું છે. બીજી વાત કઈ છે, બંનેના ક્ષેત્રફળ સરખા છે. તો આપણે આવું લખાય, આવું લખી દઈએ પહેલા કે abc જેટલું pqr એટલે બંનેનું ક્ષેત્રફળ સરખું થાય છે. હવે શું થવું જોઈએ કે ab² abc આપણે યાદ હોય તો ખબર હશે કે સમરૂપ ત્રિકોણોના ક્ષેત્રફળ તેમની બાજુઓના વર્ગના સમપ્રમાણમાં છે. તો બાજુઓ શું થશે, ab નો સ્ક્વેર છેદમાં pq નો સ્ક્વેર, bc નો વર્ગ છેદમાં qr નો વર્ગ, ac નો સ્ક્વેર છેદમાં pr નો સ્ક્વેર, અને એટલું જ ત્રિકોણ abc નું ક્ષેત્રફળ થશે એટલું જ ત્રિકોણ pqr નું થશે. ઓકે.
હવે આના આધારે શું તો કે બંનેનું ક્ષેત્રફળ કેવું છે સરખું છે એ પક્ષમાં આપેલું છે માટે શું થશે આખું લખીશું આપણે ab² છેદમાં pq² bc² છેદમાં qr² ac² છેદમાં pr² બરાબર abc અને pqr નું ક્ષેત્રફળ સરખું છે એટલે બંનેનો ગુણોત્તર કેટલો આવશે સરખો તો abc છેદમાં abc જ થઈ જશે ઉડી જશે એટલે આવશે 1 તો 1 લખી દીધો આનો મતલબ આવું થશે કે આનું વર્ગમૂળ કાઢીશું એટલે કે ab છેદમાં pq બરાબર bc છેદમાં qr બરાબર ac છેદમાં pr અને બધાનો વર્ગ આ સાઈડ આવશે તો વર્ગમૂળમાં 1 થશે તો શું થશે ab છેદમાં pq બરાબર bc છેદમાં qr બરાબર ac છેદમાં pr બરાબર શું થશે 1 જો ત્રિકોણની બે ત્રિકોણોની ત્રણેય બાજુઓનો જે ગુણોત્તર છે એક જ હોય તો સમજી લેવાનું માટે શું થશે તો કે ab જેટલું pq હોય તો જ એક થાય bc જેટલું qr હોય તો જ એક થાય અને એ જ રીતે ac અને pr આ બંને સરખા હોય તો જ ગુણોત્તર એક આવશે તો ત્રણેય બાજુઓ સરખી તો ત્રણેય બાજુઓ સરખી થઈ માટે ત્રિકોણ abc આપણને ખબર છે બા એકરૂપતાની શરત શું છે જો ત્રણેય બાજુઓના માપ સરખા હોય અનુરૂપ બાજુઓના માપ તો તે બે ત્રિકોણો એકરૂપ થાય તો ત્રિકોણ pqr થશે કારણ કે ખૂણાઓ આપણે અનુરૂપ બતાવેલા છે તો થઈ ગયા બંને ત્રિકોણો એકરૂપ થાય બરાબર તો આ શરતના આધારે જો બે ત્રિકોણો સમરૂપ હોય તો તે એકરૂપ પણ બે ત્રિકોણો સમરૂપ હોય અને તેમના ક્ષેત્રફળ સરખા હોય તો તે બે ત્રિકોણો એકરૂપ જ હોય એ આના દ્વારા સાબિત થાય છે લખવાનું રહી ગયું કઈ શરત ત્રણે બાજુઓનો ઉપયોગ કર્યો છે બા તો આ રીતે આપણે ગણાશે આજે આપણે રાખીએ છીએ નમસ્તે જય હિન્દ આ પ્રકરણ આજે આપણે અહીંયા જ પૂરું કરીએ છીએ કોઈ પણ પ્રોબ્લેમ હોય તો તમે પૂછી શકો છો બરાબર અને આ નેક્સ્ટ ટાઈમ આપણે નવા પ્રકરણની શરૂઆત કરીશું જો પ્રોબ્લેમ હોય તો એ પ્રોબ્લેમ કદાચ ગણાઈશું નમસ્તે જય હિન્દ